નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દુધાત ફેનિલ વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 8 બળ અને દબાણ, બરાબર. તો એમાં આજનો ટોપિક છે 8.4 બળ પદાર્થની ગતિ અથવા અવસ્થા બદલી શકે. બરાબર, બળને કારણે પદાર્થની ગતિ કે ગતિ વધી પણ જાય અને ગતિ ઘટી પણ જાય. અદા કે તમે તમારી બાઇકમાં ફૂલે ફૂલ લીવર આપી દો તો ગતિ વધી જશે, પણ બ્રેક ઉપર પગ મારતા એની ગતિ પાછી કેવી થઈ જાય? ધીમી થઈ જાય, બરાબર. અને અવસ્થા પણ બદલી શકે, બળને કારણે અવસ્થા પણ કેવી થઈ જાય? બદલાઈ જાય, બરાબર. ચાલો, તો અહીંયા આપણને શું કીધું છે? તો કે અ ફોર્સ કેન ચેન્જ ધ સ્ટેટ ઓફ મોશન. બરાબર, તો અહીંયા આપણે પ્રવૃત્તિ દ્વારા સમજવાનો છે કે અવસ્થા પણ બદલી શકાય છે. તો ચાલો હવે આપણે જોઈએ કે જ્યારે પદાર્થ પર બળ લાગે ત્યારે શું થાય છે, પદાર્થ પર બળ લાગે ત્યારે શું શું અનુભવાય છે. તો પ્રવૃત્તિ નંબર 8.3 રબરનો એક દડો લો અને તેને ટેબલ પર કે કોન્ક્રીટના ભોયતળિયા જેવી સમતલ સપાટી પર મૂકો. બરાબર, તમારે એક દડો લેવાનો છે, એને કાં તો ટેબલ ઉપર મૂકો અને કાં તો આપણું ભોંયતળિયું હોય જે કોન્ક્રીટ આરસીસીનું બનેલું હોય એની પર મૂકવાનું છે. હવે દડાને સમતલ સપાટી પર ધીમેથી ધક્કો મારો. જો પાછો કે બાઉન્ડ્રી વટીને પાછો ગોતવા જવો પડે એટલો બધો ધક્કો મારવાનો નથી, સામેવાળાને ઘરમાં આવી જાય એટલો બધો ધક્કો મારવાનો નથી, બરાબર. આકૃતિ 8.6માં તમને શું દડો ગતિની શરૂઆત કરે છે? તો કે કરે જ ને ભાઈ, ધક્કો મારો તો ગતિની શરૂઆત કરશે જ. તો દડો હજુ ગતિમાં હોય ત્યારે ફરીથી ધક્કો મારો, બરાબર. હવે કે દડો છે આ, એને આપણે પહેલી વાર ધક્કો માર્યો તો ગતિમાં છે. હવે ગતિમાં જે દડો છે ને પાછો ધક્કો મારો તો પાછી ગતિ કરશે, વધશે ગતિમાં વધારો થશે. તો શું તેની ઝડપમાં કોઈ ફેરફાર થાય છે? તો કે હા, થાય જ ને. વધારે જો બળ લગાડશો તો વધશે. તો શું વધે છે કે ઘટે છે? તો કે વધે જ ને ભાઈ. ગતિમાં હતું, બરાબર, ગતિમાં હોય પાછું ધીમે ધીમે કેવું પડતું જાય? ગતિ ધીમી થઈ જાય, પણ તમે પાછો જેવી ગતિ ધીમી પડવા આવી પાછો ધક્કો માર્યો તો ગતિ વધી, બરાબર. તો આવી રીતના આપણે બળમાં શું કર્યો? તો કે ફેરફાર કર્યો, બરાબર. ગતિમાં શું કર્યો? ફેરફાર કર્યો. પછી તમારી હથેળીને ગતિમાન દડાની સામે રાખો. હવે જો દડો આમ ગતિ કરી રહ્યો છે, હથેળી આપણે સામે રાખશું તો દડો છે અથડાઈને કેવો થઈ જાય? સ્થિર થઈ જાય. પછી શું આગળ વધી શકે? નહીં, બરાબર. જેવો દડો હથેળીને સ્પર્શે તે તરત જ હથેળીને દૂર કરો. હવે અહીંયા તમારે હથેળી રાખવાની છે, પણ જેવો અડી જાય તરત પાછો હાથ કેવો લઈ લેવાનો? દૂર લઈ લેવાનો. તો સેજ દડો છે એ કેવો થશે? આગળ વધશે. તો શું હથેળી દડા પર બળ લગાડે છે? તો કે હા, લગાડે. ગતિમાં વધારો ઘટાડો કરી નાખશે. તો હવે દડાની ઝડપમાં શું ફેરફાર થાય છે? તો કે ઝડપ ઘટી જ જાય ને ભાઈ, બરાબર. તમે ચાલ્યા જતા હોય સાયકલ લઈને, અચાનક કૂતરું આડું પડે, બ્રેક મારી દો તો શું થાય ભાઈ? સાયકલ ઊભી રહી જાય, ગતિ ઘટી જાય, બરાબર. તો શું તમે વધે છે કે ઘટે છે? તો કે ગતિ ઘટે જ ને ભાઈ. તો જો તમે ગતિમાન દડાની સામે હથેળી રાખો તો શું થશે? તો કે ગતિમાં ઘટાડો થશે, બરાબર. તો આપણે એમાં પણ બળ લગાડ્યું ને, હથેળી રાખવામાં પણ શું લાગ્યું? બળ લાગ્યું, પણ વિરુદ્ધ દિશામાં હતું. કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. જેના કારણે ગતિમાં શું થયો? ઘટાડો, બરાબર. તો આપણે અવસ્થા કેવી કરી નાખી? બદલી નાખી. દડો આગળ વધતો હતો, એની બદલે હથેળી સાથે ભટકાવતા દડો પાછો ફેંકાણો, જે દિશામાંથી આવ્યો તો એની દિશામાં ભટકાય કે નહીં? અથવા કે દડો છે તમે દિવાલમાં ઘા કરો તો પાછો આપણી બાજુ આવે કે નહીં? તો અવસ્થા શું થઈ ગઈ? બદલાઈ ગઈ. આગળ જતો તેને બદલે પાછો આવી આવ્યો, બરાબર. તો કદાચ તમને સમાન પરિસ્થિતિ યાદ હશે, બરાબર. તો કે ઉદાહરણ તરીકે ફૂટબોલની રમતમાં જ્યારે પેનલ્ટી કિક લેવામાં આવે છે ત્યારે ખેલાડી બોલ પર બળ લગાડે છે. પેનલ્ટી કિકમાં પગ વડે શું કરવું પડે? મારવું પડે, બરાબર. બળ લગાડવું પડે. તો બોલને ફટકારતા પહેલાં બોલ સ્થિર હતો. જ્યારે પેનલ્ટી કિક માટે બોલ સ્થિર રાખવામાં આવે, ઓલો ભાઈ દોડીને આવે ખેલાડી અને પછી જોરથી પગ મારે, કિક મારે, બરાબર. તો તેથી તે ઝડપ શૂન્ય હતી. તો ઝડપ ત્યારે કેવી હોય? શૂન્ય હોય. સ્થિર હોય તો કેવી હોય? શૂન્ય હોય ભાઈ. એ નહીં સ્થાને જ છે. તો લગાડેલ બળને કારણે બોલ લક્ષ્ય તરફ ગતિ કરે છે. જ્યાં એને પહોંચાડવો હોય એવી રીતના જ પાટું મારશે, બરાબર. એટલે કે લક્ષ્ય તરફ ગતિ કરશે. તો ધારો કે ગોલકીપર ગોલ બચાવવા માટે કૂદકો મારે છે. હવે એ ગોલ થવાનો હતો દડો, ઓલી જાળી જે હોય એમાં દડો જવાનો જ હતો, ત્યાં ગોલકીપરે શું કર્યું? કૂદકો માર્યો, બરાબર. તો આ રીતે ગોલકીપર ગતિમાન બોલ પર બળ લગાવવાનો પ્રયત્ન કરે છે,
રોકવાનો પ્રયત્ન કરશે, એટલે કે બળ લગાવશે, જવા દેશે નહીં. તો લાગુ પડેલા બળ વડે બોલને રોકી શકે છે કે ગતિની દિશા બદલી શકે છે? તો કે બેય થાય. જો બોલ વ્યવસ્થિત હાથમાં પકડાઈ ગયો તો ગતિ થઈ જાય 0, બરાબર, અને બની જાય હીરો, જીતાડી દે ટીમને, બરાબર. અને જો ભાઈ છે એ દડાને રોકી તો શક્યા, બરાબર, પકડી શક્યા નહીં, તો એના હાથમાં દડો ભટકાતા પાછો ક્યાં વહી જાય? ગમે એ બીજી વિરુદ્ધ દિશામાં વહી જાય, અને પાછો ત્યાંથી ખેલાડી પાછી કિક મારે પાછો ગોલ કરી દે, બરાબર. તો જેનાથી ગોલ થતાં બચી શકે છે. અને જો ગોલકીપર બોલને રોકવામાં સફળ થાય તો તેની ઝડપ ઘટીને કેવી થઈ જાય? શૂન્ય થઈ જાય. પકડી લે ભાઈ, સફળ થઈ જાય તો ક્યાં વાંધો જ છે? તો બધા ન જીતી જાય, પકડી ગાતા હોય તો બરાબર ને. ચાલો, તો આ અવલોકનો સૂચવે છે કે બળ લગાડતા પદાર્થની ઝડપમાં ફેરફાર થઈ શકે છે. બળ લગાડતા પદાર્થની ઝડપમાં શું થઈ જાય ભાઈ? ફેરફાર થઈ જાય. જો પદાર્થની ગતિની દિશામાં બળ લગાડવામાં આવે, પદાર્થની ગતિ, ધારો કે પેન છે, બરાબર, આગળ વધી રહી છે, તો એની ગતિની દિશામાં જ બળ લગાડવાનું. બળ છે આમ જ લગાડવાનું, પાછું વિરુદ્ધ દિશામાં લગાડવાનું નથી, કારણ કે પેન આગળ જતી હતી, ગતિની દિશા થઈ આગળની, તો આપણે પાછળથી ધક્કો મારવાનો છે, બરાબર. તો ગતિની દિશામાં બળ લગાડવામાં આવે તો પદાર્થની ઝડપમાં શું થાય? જુઓ તો વધારો થાય. અને જો ગતિની વિરુદ્ધ દિશામાં બળ લગાડવામાં આવે તો તેના પરિણામે પદાર્થની ઝડપમાં શું થાય? તો કે ઘટાડો થાય, બરાબર. વિરુદ્ધ દિશા કરો તો ગતિ રોકાઈ જ જવાની છે, પદાર્થ અટકી જવાનો, અને એની દિશામાં ધક્કો માર્યા જ કરો, બરાબર, તો પદાર્થ ગતિ જ પકડા કરે, ગતિમાં વધારો થાય. તો અહીંયા જો બીજો પાછો કે મેં બાળકોને એકબીજા સાથે રબરના ટાયરને કે કોઈ રિંગને ધક્કો મારીને, બરાબર, ચલાવવાની સ્પર્ધા કરતા જોયા છે. તો તમને ખબર હોય, નાના નાના બાળકો હોય, બરાબર, જ્યારે સાયકલની જે રિંગ હોય અથવા તો સાયકલનું જે ટાયર હોય એને કોઈ લાકડી વડે આમ ઠપકારતા જાય ને આગળ આગળ દોડાવતા જાય, બરાબર. તો જ્યાં સુધી ઠપકારતા જશે ત્યાં સુધી રિંગ આગળ ને આગળ, ટાયર આગળ ને આગળ ચાલ્યા કરશે, પણ એ ઠપકારવાનું બંધ કરી દે તો અમુક સુધી ટાયર જાય, અમુક અંતર સુધી, અને પછી પાછું કેવું થઈ જાય? ને એને આમ ગોળ ગોળ ફરતું ફરતું સ્થિર થઈ જાય, બરાબર. તો એવી રીતના આવી સ્પર્ધા તમે જોઈ હોય તો એમાં સતત શું છે? જો તો કે હવે હું સમજી ગયો કે ધક્કો દેવાથી ટાયરની ઝડપ કેમ વધી જાય છે. સતત તમે ધક્કો મારતા જ્યો, બરાબર. તો જુઓ તો અહીંયા આવી રમત તમે રમ્યા છો કે નહીં? તમને બાળપણ તમારું યાદ આવી ગયું હોય છે કે નહીં? તમે ગામડાઓમાં જાઓ, દેશમાં જાઓ, ત્યારે આવી રમત તો તમે રમતા ઘણા બાળકોને જોયા હોય, અને એની કંઈક મજા જ અલગ હોય. ચાલો, તો પહેલી એ જાણવા આતુર છે કે પદાર્થ પર લાગુ પાડેલું બળ માત્ર પદાર્થની ઝડપમાં ફેરફાર કરે છે. તો ચાલો આપણે જોઈએ. ખાલી ઝડપમાં ફેરફાર ન થાય, દિશા પણ બદલી શકાય. શું બદલી શકાય? દિશા, બરાબર. ચાલો આપણે પ્રવૃત્તિ દ્વારા સમજવાનો છે. તો હવે પછીની જે પ્રવૃત્તિ છે એ શું છે? 8.4. ચલો, જેમ તમે પ્રવૃત્તિ 8.3માં કાર્ય કર્યું હતું, એ શું કર્યું હતું? કાર્ય, બરાબર. તો તે રીતે એક દડો લો અને તેને સમતલ સપાટી પર મૂકો. આપણે ટેબલ ઉપર કેમ દડો મૂક્યો હતો, અને પછી એને ધક્કો લગાવ્યો, તે આગળ વધ્યો, તો તેને ધક્કો મારીને ગતિમાં લાવો. અને હવે ફૂટપટ્ટી લઈને તેના ગતિમાર્ગમાં આકૃતિ 8.8bમાં દર્શાવ્યા મુજબ મૂકો. અને આમ કરવાથી તમે ગતિમાન દડા પરથી બળ લગાડો છો તો શું દડો ફૂટપટ્ટીને અથડાયા પછી તેને તે જ દિશા ચાલુ રાખશે? તો કે ન રાખે. તમે સ્કેલ કઈ રીતના રાખી છે એના પર દડાની ગતિ છે બદલાશે, બરાબર. તો પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો અને ગતિમાન દડાને અવરોધવા માટે ફૂટપટ્ટીને એવી રીતે મૂકો કે જેથી તેની ગતિમાર્ગ સાથે જુદા જુદા કોણના ખૂણા બનાવે, અને દરેક કિસ્સામાં ફૂટપટ્ટીને અથડાયા પછી દડાની ગતિની દિશા અંગેના અવલોકનો નોંધો. હવે જો આપણને શું કીધું છે કે આપણે જેમ ટેબલ ઉપર દડો રાખ્યો તો ગબડાયો હતો, બરાબર, અહીંયા હાથ આડો રાખ્યો હતો, હવે શું કરવાનું છે? ધારો કે અહીંયાથી દડો છે આગળ વધે છે, બરાબર, અને પછી સ્કેલને જુદા જુદા ખૂણે રાખવાની. તો દર વખતે શું આવી રીતની સ્થિતિ તૈયાર થાય? નહીં. ધારો કે સ્કેલને થોડીક ત્રાંસી રાખો, બરાબર, અને અહીંયાથી તમે દડો છે ફેંકતા હોય, સ્કેલને ત્રાંસી રાખીએ છીએ, અહીંયાથી દડો ફેંકો છો અને સીધો દડો આમ ભટકાશે તો એ પાછો અહીંયા પણ અથડાય, અથવા તો આમ પણ જાય, અથવા તો અહીંયા પણ જાય. મતલબમાં દડાને જેટલા બળથી તમે ફેંકો છો અને સ્કેલની ગોઠવણી કેવી રીતની છે, અલગ અલગ રીતની, એની પર દડાની ગતિ છે, એટલે કે દડાની ગતિની દિશા છે બદલાશે. એની દિશામાં દડો છે ગતિ કરશે ને. ધારો કે અહીંયા આડી સ્કેલ રાખી દીધી તો દડો છે, બરાબર, એ કંઈ ટપીને પાછો સીધો એની ઉપરથી આમ સીધો હાલ્યો જાય નહીં, અહીં અથડાઈને પાછો ફેંકાશે,
બરાબર. તો એવી રીતના આ દિશા બદલાણી, દિશા ક્યાં હતી? આગળ હતી, પણ અથડાવાથી દિશા કેવી થઈ ગઈ? બદલાઈ ગઈ. બરાબર. તો એવી રીતના અહીંયા દડો છે એની પર બળ લાગતા અને વચ્ચે કોઈ અવરોધક પદાર્થ આડો રાખી દેતા, બરાબર, તેની દિશામાં પણ શું થઈ જાય છે? બદલાવ આવી જાય છે, કે દિશા બદલાઈ જાય છે. તો કોઈ સમતલ સપાટી પર, બરાબર, એટલે કે આપણે શું કીધું હતું કે પદાર્થ, જે આકૃતિ એ દડાને ધક્કો મારીને ગતિમાં લાવો, એટલે કે સીધી દિશામાં ગતિ કરશે, અને દડાના ગતિ પથમાં મૂકેલી ફૂટપટ્ટી સાથે અથડાયા પછી દડાની ગતિની દિશા પણ કેવી થઈ જાય? બદલાઈ જાય. એમાં નહીં બદલાય પણ બીમાં બદલાશે, કારણ કે એવો પદાર્થ આપણે વચ્ચે એવી રીતના ગોઠવો જેના કારણે દિશા કેવી થઈ ગઈ? બદલાઈ ગઈ. ચાલો આપણે થોડા વધુ ઉદાહરણો વિચારીએ. તો વોલીબોલની રમતમાં ખેલાડીઓ અવારનવાર ગતિમાન દડાને તેમના સાથી ખેલાડીઓ તરફ ધક્કો મારીને મોકલતા હોય છે. વોલીબોલની તમે ઘણી વખત સ્પોર્ટની ચેનલો હોય ટીવીમાં અથવા તો યુટ્યુબમાં ગમે ત્યાં જોયું હોય, વોલીબોલ રમતા હોય તે, તો ખેલાડીઓ એવી રીતના પગના વળાક લેતા હોય કે દડો ક્યાંથી ક્યાં વયો જાય ખબર ન પડે અને ગોલ કરી નાખે ઘડીક વારમાં, બરાબર. તો એ પોતાના પગની કરામતને લીધે, બરાબર, દડાને અલગ અલગ દિશામાં શું કરે છે? લઈ જાય છે. અને પોતાની ટીમના ખેલાડી પાસેથી દડો જાય, ગમે એમ પાટું મારે ને તો દડો ક્યાં જાય? પોતાના ટીમનો ખેલાડી હોય એમાં સામેની ટીમના ખેલાડી પાસે જવા જ ન દે. તમે જોજો, એવી એનામાં ખાસિયત હોય, એવી પ્રેક્ટિસ એણે એવી રીતના કરી હોય. તો ક્યારેક દડો ધક્કો મારીને કે ફટકો મારીને કોર્ટની બીજી બાજુ મોકલવામાં આવે છે, બરાબર. તો આવી રીતના દડાને જુદી જુદી રીતના ધક્કો મારીને, ફટકો મારીને, ગમે એ રીતના જુદી જુદી દિશાઓમાં શું કરી શકાય છે? મોકલી શકાય છે. તો ક્રિકેટમાં બેટ્સમેન બેટ વડે ફટકારીને દડા પર બળ લગાડે છે. તો શું આ કિસ્સામાં દડાની ગતિની દિશાનો કોઈ ફેરફાર થાય છે? બરાબર, તો થાય જ છે ને, બરાબર. જે બોલર હોય, બોલર એ શું કરશે? દડો ફેંકશે, બરાબર. તો દડો ફેંકો એ કઈ દિશામાં ફેંકો? આગળની દિશામાં. પણ જે બેટ્સમેન છે એ દિશા બદલી નાખે છે કે નહીં? એ તો ગમે એ દિશામાં શું કરી શકે? બરાબર, દડાને ફટકારી શકે. તો દિશા કેવી થઈ જાય? બદલાઈ જાય. તો આ બધા ઉદાહરણોમાં ગતિમાન દડાઓ પર બળ લાગવાથી ઝડપ અને ગતિની દિશા પણ શું થાય છે? બદલાય છે. ઝડપ પણ બદલાશે, બરાબર. ચાલો, તો શું તમે આ પ્રકારના બીજા વધારે ઉદાહરણ આપી શકો? તો કે આપી જ શકાય ને ભાઈ, અઢળક ઉદાહરણો આપી શકાય. ચાલો, પછી ફૂલ રેકેટ રમતા હોય, ફૂલ રેકેટ તો સતત દિશા બદલતી રહે કે નહીં? હે, સામેથી આપણી બાજુ, આપણીથી સામેની બાજુ. ઘણી વખત જ્યારે ફૂલ છે એ ઘણી વખત સાઈડમાં વયું જાય, એવી રીતના તમે રેકેટને ઘુમાવો તો, બરાબર. તો એમાં પણ સ્પીડ પણ વધતી જશે કે નહીં? ઘણી વખત તમે ફેરવીને રેકેટ ઘુમાવો તો રેકેટ છે, બરાબર, એના કારણે બળ જે વધારે લાગ્યું એના કારણે ફૂલ વધારે ઊંચું જાય, અને જ્યારે નીચે આવે ત્યારે ફૂલ સ્પીડમાં નીચે આવશે, બરાબર. તો એવી રીતના એ પણ એક ઉદાહરણ જ છે. તો પદાર્થની ઝડપ કે દિશા અથવા બંને બદલાય ત્યારે પદાર્થની ગતિની અવસ્થા એટલે કે સ્થિતિ બદલાય છે, બરાબર. અવસ્થા એટલે શું થશે? સ્થિતિ. એમાં ઘન પ્રવાહી વાયુ અવસ્થા લાવવાની નથી. દડો કંઈ પ્રવાહિક વાયુ થઈ જાય નહીં, આપણે અગાઉ જોઈ ગયા, બરાબર. એટલે કે દિશા બદલી નાખે એમ, તો તેમ કહેવાય. તો આમ પદાર્થ પર લાગતું બળ પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરે છે. કોઈ પણ પદાર્થ ઉપર જ્યારે બળ લાગે, બરાબર, તો એની ઝડપમાં વધારો અને ઘટાડો કરી શકે અને દિશા પણ બદલી શકે. એટલે શું બદલાયું કહેવાય? અવસ્થા બદલી ગઈ કહેવાય, બરાબર. તો આવી રીતના આપણે બળ દ્વારા, બરાબર, આ બધા પ્રયોગો દ્વારા આપણે સમજ્યા, બરાબર, કે જ્યારે બળ કોઈ પદાર્થ ઉપર લાગે છે તો એ પદાર્થની દિશા અને સાથે સાથે એની ગતિમાં પણ વધારો અને ઘટાડો કરી શકાય છે, એટલે કે બદલાવ લાવી શકાય છે. પછી ગતિની અવસ્થા. તો પદાર્થની ગતિની અવસ્થા તેની ઝડપ અને ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે, બરાબર. તો તમને એક માર્કનો પ્રશ્ન પૂછશે કે ગતિની અવસ્થા કેટલા પ્રકારની છે? તો બે પ્રકારની. એક ગતિ, બરાબર, અને બીજું શું થશે? તો કે દિશા, એટલે કે એક ઝડપ થશે અને બીજું શું થશે? દિશા, બરાબર. તો અવસ્થાને શૂન્ય ઝડપવાળી અવસ્થા ગણવામાં આવે છે અને પદાર્થની સ્થિર કે ગતિમાં હોઈ શકે છે અને બંને તેની ગતિની અવસ્થા કહેવાય છે. હવે પદાર્થ છે જ્યારે સ્થિર પડ્યો હોય, એનો એ પદાર્થ ગતિ કરવામાં આવે તો એ બેયને અવસ્થા જ કહેવાય. ગતિની શું કહેવાય? અવસ્થા. સ્થિર પડ્યો હોય તોય ભલે અને પદાર્થ ગતિમાં હોય તોય ભલે. તો અહીંયા જ કીધું, જો પદાર્થ સ્થિર કે ગતિમાં હોઈ શકે છે તો બંને તેની ગતિની શું છે? અવસ્થા. તો ગતિની અવસ્થા કેટલી થઈ? બે. એક તો શૂન્ય અવસ્થા
અને એક ગતિની અવસ્થા. અને પ્રકાર કેટલા કીધા? 2. તો કે એક ઝડપી પણ હોઈ શકે અને દિશા પણ બદલાવતો હોઈ શકે. કોઈ પણ પદાર્થ છે એની દિશા પણ બદલાવી શકાય અને ઝડપમાં વધારો ને ઘટાડો પણ કરી શકાય. તો અવસ્થા કેટલી થઈ? 2. બરાબર. એક શૂન્ય અવસ્થા અને એક ગતિની અવસ્થા. શું આનો અર્થ એવો થાય છે કે બળનો ઉપયોગ હંમેશા પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરે છે? તો ચાલો આપણે શોધીએ. અહીંયા શું કીધું કે બળનો ઉપયોગ હંમેશા પદાર્થની ગતિની અવસ્થા ફેરફાર કરવા માટે જ થાય? તો એવું જરૂરી નથી. ઘણી વખત આકાર પણ બદલાઈ જાય. શું બદલાઈ જાય? આકાર. તો આપણે સામાન્ય અનુભવ કરીએ છીએ કે ઘણી વખત બળને કારણે પદાર્થની ગતિની અવસ્થા બદલાતી નથી. ઉદાહરણ તરીકે એક ભારે બોક્સ તમારે તાકાત હોય એટલું બળ લગાડો છતાં પણ ન ખસે. તો આ જ રીતે જ્યારે તમે દિવાલને ધક્કો મારવાનો પ્રયત્ન કરો છો ત્યારે તેના પર બળની કોઈ અસર દેખાતી નથી. દિવાલને ધક્કો મારો તો તમારી દિવાલ શું ખસશે? તમારું બળ છે એ ત્યાં શું કંઈ લાગુ પડ્યું નહીં. તમને પરસેવો વળી જાય. તમારું પાણીનું ટીપું છે માથામાંથી ઠેઠ અહીંયા દાઢી સુધી આવી જાય, એના ઉપર બળ લાગશે પરસેવાના ટીપા ઉપર, બરાબર. પણ દિવાલમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન થશે નહીં, એના સ્થાને પડી રહેશે. તો ઘણી વખત આવા ભારે વજનદાર કોઈ પદાર્થ હોય ત્યારે તમારું લગાડેલું જે બળ છે એ ત્યાં કાંઈ કામમાં આવતું નથી, બરાબર. તમારું બળ છે, તમારું જે કાંઈ શક્તિ છે એ બધી વેડફાઈ જાય છે, બરાબર. એના પછીનો ટોપિક શું આપણને આપ્યો છે? તો કે બળ પદાર્થનો આકાર બદલી શકે છે. બરાબર. તો હવે પછીનો જે ટોપિક છે એ હવે પછીના આપણે લેક્ચરમાં જોઈશું, બરાબર. તો અહીંયા સુધી આજે રાખીએ. જય હિન્દ, જય ભારત.